રાજકોટ લોહાણા પરિવારના 3 સભ્યોના સામૂહિક આપઘાતનો મામલો પોસ્ટમોર્ટમ રૂમ ખાતે રઘુવંશી સમાજના આગેવાનો થયા એકઠા પોલીસ પ્રશાસન પાસે કરી ન્યાયની માંગણી આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક અસરથી ગુનો નોંધી ધરપકડ કરવામાં આવે રઘુવંશી સમાજ માંગ નહીં સંતોષાય તો આગામી દિવસમાં જલદ આંદોલન કરીશું અહેવાલ સંજય પોપટ મારું નામ કુલદીપ રઘુવંશી છે। રઘુવંશી યુવા શક્તિ સંઘમાં ગુજરાત પ્રભારી તરીકે ફરજ નિભાવું છું। સમગ્ર રઘુવંશી સમાજ આજે એટલા માટે એકઠો થયો છે કે અમારા જાણમાં હમણાં એક ન્યૂઝ આવ્યા છે કે રઘુવંશી પરિવારના અમારા સમાજના ખખર પરિવારના સાધુ વાસવાણી રોડ ઉપર રહેતા એક કુટુંબે સામૂહિક રીતે આત્મહત્યા કરી લીધેલ છે અને હોસ્પિટલે પહોંચતા પહેલા જ એમના મૃત્યુ થયા છે। કારણ શું લાગે છે? પ્રાથમિક તપાસ અને જે માહિતીઓ અમને મળી રહી છે એ મુજબ કારણ એવું લાગે છે કે વ્યાજખોરોના ત્રાસના લીધે અને આર્થિક ભીસના લીધે આ પગલું પરિવારે લીધું છે અને એમના લીધે એમના મૃત્યુ થયા છે। ખાસ કરીને આવી ઘટનાઓ વારંવાર આવતી છે। વ્યાજખોરોના ત્રાસના લીધે પરિવાર છે તે આમાં કાર્યવાહી નથી થતી। જો આમાં તમારે કાર્યવાહી નથી થતી તમારી શું માંગ છે? આપણે જોયું ઘણા આવા કેસીસ આપણે જોયા છે કે જેમાં લોકો સુસાઇડ કરે છે, વ્યાજખોરોના ત્રાસના લીધે સુસાઇડ કરે છે અને એમાં સુસાઇડ કરતા પહેલા પણ એ લોકો પોલીસના શરણે જાય છે પણ છતાં એમને સુરક્ષા નથી મળતી હોતી અને મૃત્યુ થયાના પછી પણ યોગ્ય કાર્યવાહી એવી રીતે નથી થતી કે કોઈ દાખલો બેસાડવામાં આવે। અમે આજ વખતે એ જ ડિમાન્ડ કરીએ છીએ પ્રશાસન પાસે કે આ કેસને હળવાશથી લેવામાં ના આવે, જરા પણ હળવાશથી લેવામાં ના આવે અને યોગ્ય અને કડક દાખલો બેસે એવી કાર્યવાહી કરવામાં આવે।